હું ભાઈ કોણ છો? જનાવર એ તો જોવામાં જ લાગ, પણ આમ કોણ છો? લાગતો નથી કોણ છે એમ? રાજનો પ્રધાનજી છો, પ્રધાનજી. પ્રધાનજી. હે? રાજનો પ્રધાન છો, જોઈ લ્યો ને. કેમ છે પણ? શું? પ્રધાનજી છો? હા, પ્રધાનજી, રાજનો પ્રધાનજી છો. તો પ્રધાનજી હવજી આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા માંડ્યા તો તમે કોણ છો ભાઈ? આમ ભાઈ નહીં થો તો આમ તમારા દાદા છે ઈ બટા. એ દાદા વાળી ના આવ. દાદા તમારા ઘર ના હોય ને કે ઠીકા ભેગો હા કાઢ નાખી બારો. હે? એટલે તમે જે માનો એ મેલો દાદો હું નથી. તે તમે હું ગીરી મેલા દાદા હો? નહીં નહીં, તો એવા દાદાગીરી વાળા નથી. તો તમે દાદાગીરી વાળા? અમે દાદા ખરા પણ ખાલી ગોર દાદા જ છે ઈ. ઓ માય ગોડ, દાદા ખરા પણ ખાલી ગોર દાદા. ગોર દાદા. ગોરાણી માના. હા હા એના. હા એના એના. શું છે? તા શું લાવ્યા? લીલડો શ્રીફળ લાવ્યો. લીલું શ્રીફળ? હમ. કેની હાટું? બાપુનો દીકરા નથી. બાપુનો દીકરો છે એકચ્યુઅલી. હા તો આપણે એકચ્યુઅલી ની વાત પણ કરીશું. એને હમણાં વરદી ખમાડવાના છે. એલા ખમ્માનું ન હોય તો લક્ષ્મી સાંડલો કરવા આવે ને હે? તે આવા કાળા મોઠાળા જઈને ધોવાનો તે જોવાનું. મારું ક્યાં કરવાનું કારા મોઢારાનું? બાપુનું પેલા પૂછતાવો કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે કે તમને ખબર નથી? હું ઈ જે નવો મુકાણો હો. તમે એને ઉપર જાઉં પૂછતો હોવ. પણ મારા બાપુ અત્યારે ફળની પર સૂતા હોય તો સગાડો. મારા બાપુને હાલોડે કહવું પડે. હાલેડું એટલે હુરાવાના છે. નહીં, જગાડવાનું. બે નોખા નોખા આવે અમારે. સંભળાવો. તાઈને નો ભાઈ જો અંદર આવતા ને તરત બહ બહાટી બોલી જાય. હા હા જાઓ. જો આંટી મારીને કમ્પ્લેટ જ હશે ને. એ અંગૂઠો આમાં યાદ મરડું ને બાપુને જગાડવા. બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ? પ્રધાનજી જો ઓનલાઈન બાપુ ઓનલાઈન. એ ઘડી ખમા મારા બાપને ઘડી ખમા. બોલો પ્રધાનજી. બોલું છું હે બાપુજી? આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી આવ વિગાડ નગરી હોય રાજા બઢિયા રાજ કરતા હોય. જેવો તમારો હુકમ. સમજી ગયો. હાવ રેડી રેડી થઈ ગયો. દાદા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે. અને તમે અહીંના પ્રધાન છો. તે તમને હું કઈ એનો ખોરિયો કૂતરો લાગુ? એની કરતા ભૂંડી હાલત છે. કેમ? નાખ્યા ઉલ્લી ને એક. તે નાખે જ ને ટાણા કટાણા વગરના સગાડી નાખીને જ મને સાટે. હવે એટલા ઠોકા ખાશો હા એની કરતા ઘર ભેગી નો થાને. એ દાદા ઘીરે જઈને ખાવું છું મારા બાપ. બહાર ખવાય. હવે જો ખુલી ગયું બધું. ભૂખો મરી જાવ. દાદા ઘરમાં એકલો કામ કરો વરો છો એટલે ઠોકા ખાવ છું ને ખાવ. અકેલા મિસ્ટર ખિલાડી. તો ઘરમાં બીજું કોઈ કામ જ નથી કરતું. બાપો ડોસિયન પણ કામ કરેવા નથી. એવું છે. આ એકલો ઘરમાં કામ કરો છો. ઠીક. હમ. અરે અરે પ્રધાનજી અરે અરે શું હિતે સદા શું? તો પ્રધાનજી હે તે તમારા બા ને એ બધા શું કરે? હે કેમ મારા બાનું કેમ પૂછ્યું? મારા બા મોજ કરે કેમ ભાઈ? એમાં એમ છે એમ છે. શરૂઆત મારે થળિયાથી કરાય. હે તારી જેવા ઠૂઠાથી ન હોય. હું ઠૂઠું. હા. મારા બા મોજ કરે કેમ? તાર ભાઈ શું કરે? મારા ભાઈ દારૂ વેચે. તો તમારે ઘટે શું? જિંદગી. તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને. કેમ? તારી જેવા નમૂના બે નંગ, એક નંગ વેસે ને એક નંગ. એ હું નંગ નથી હોય તે સદા. તો બાપુનો ડાયમંડ છો ડાયમંડ. બાપુનો હીરો. હીરો. હીરો ખોવાનો કચરામાં. હીરો છો તો. હા કચરામાં હીરો ખોવાનો. હવે હેપકા ભેગીનો અહીંયા લીરો કાઢી નાખ્યો તો હજી હીરો મીટો નહીં. એ તો હરખમાં આવી ગયા એટલે લીરો કાઢી નાખે. તો શું કરશું હવે? બાપુની વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. આ તો ભૂદેવ વેકારા બધું કહી દે. ઘડીએ ઘડીએ ધક્કા પર ધક્કો ખવડાવો. તને દે છે ને ધક્કા ના તો ખા. તો ખાઈશું. આ દાદા મારી છોકરા છે છે કેમ હે કેમ મારો વારો પાડી દીધો તે? કાતે તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો? હે તમને જરાક પૂછતા હું થયો? મારી છોકરા છે? હા છે. હાર લે હા છે એટલે વળી હા છે તો છે. હા છે તો ભલે ને અમારે શું છે? હા છે. સારું સારું. કેટલાક છે છોકરા? છોકરા બાયડી નહીં. એક છે. સારું સારું. એક જ છે? હમ. તો તમારો બેટો નરવો હોય છે ખાઈતે પીતે. એમ જ હોય ને. સારું સારું. ગોરાણી શું કરે? ઈ એક જ છે. પણ હું ક્યાં કહું છું બે છે? હું કહું છું શું કરે એમ. મારા માતાજી મારા માતાજી શું કરે? મજા કરે. લાવટ નંબર
કા કઈ નંબર બાનું પૂછ્યું તમે ઊભા થયા હે મેં ખાલી નંબર માંગ્યા તા બેઠા થઈ ગયા હે પણ મેં ખાલી નંબર માંગ્યા તમે મારી બાજુ છો કઈ નથી જોતા તારા નંબર વંદે માતરમ ના તો પડી નથી જોતા એમ સમજી ગયો ઘરે કમા બાપુ રે બોલો પ્રધાનજી. બોલું છું બાપુજી કોઈ ગોળ બાપા રજામાં કે તમે કે તમને આવવા દો અરે પ્રધાનજી, રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો. બાકી દક્ષિણા આપી ડેલિયાથી રવાના કરો. ઓ દાદા રાજના ગોળ છો બાપુએ કીધું તમને કેવો લાગુ? કાંઈ નક્કી ન કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાપકા હોય ના ના, એવો નથી. રાજગોર છો હા, તો આવો રાજી ખુશીથી દાદા તો તમને મારે નો કહેવાનું કહેવાય ગયો ભૂલશો માફ કરજો એમ કરી લૂછમાં હો. હું તો લૂસી લઉં હાલો બાપુ પાસે. રાજગોર છો હા, ચશ્મા પહેરવા પડે નકર બાપુ બોલીને આગળ ઉભા રહો, આવો. ઉભા રહો. આ બાજુ રહ્યો, શું હું ઓલી બાજુ રહું. હા હું બાપુ લેતો હોઉં, તમે આ બાજુ આવો બાપુ કબડ્ડી 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 હેટ કબડ્ડી એ બાપુ લીટો આવી ગયો બાપુ ગોરદેવ છો ગોરદેવ બાપુ મળી લ્યો બે બાતતા નહીં ક્યાંય હાજુ નથી રહેવા દીધું એક સિલાઈ હાજી નથી રહેવા દીધું બોલો અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. અચ્છા ભૂદેવના, અરે ભૂદેવના શરણોમાં આજ બઢિયાર પર નમલું કરે છે. ભૂદેવ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ? ભૂદેવ અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે જલવા આવ્યો છો. અરે ભૂદેવ, સોરી बड़ो इस हफ्ते 3 चीज भूलने का नहीं. एक लंबा सांस. તમારી બાજુ બોલો મારી આમાં હું ડોરા કાઢો કે રાજા અજમલ સાથે આજ મારે વિશ્વી સુરાષ્ટ્ર બેર હોય પણ આ જેટલું નહીં બાવી સુરાષ્ટ્ર બનાવશે. ભૂદેવ માટે લીરુડા સિપર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી શું ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલો દાદા નીકળો હાલો તમારું ટ્વિસ્ટ થઈ ગયું નીકળો અહીંથી હું ખાવશો હલતા નથી પાછા બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળો અહીંથી તમને કહું છું રામ સાગર જેવું મોટું કરો હોતે બાપુને હું કીધું બાપુ એટલા બધા ક્રમ થઈ ગયા હે તમને પૂછો ગાંડાવ બાપુને હું કીધું પ્રધાનજી જી સોરી તમે બે જાઓ હું સમજી લઉં બાપુને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા એમ કહું એ થોડુંક વધારી દે ને મારા ભાઈ નગર મારું સંભળાતું નથી એલા ભાઈ ધ્યાન દે ને. એ બાપુને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા એમ કહું છું તમારા પોકરગઢમાં કઈ વાંધો હાલે? હે પોકરગઢમાં એ દાદા પોકંગનું નામ લેતા ને પોકંગમાં મારા બાપુને બહ બહાટી બોલતી હોય બહાટી બાબાટી બોલતી હોય શેની? ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની એને નો ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની તલવારની ધારે 20 વર્ષથી વેરાતું હોય એવું છે. હમ તમે આ બાજુ ફરી જાઓ, તમે અહીંયા મોઢું જોવો. અને પોકંગનું નામ લેવાય તમારા અહીંયા બાબુ એ ગયા હે બાબુ એ ગયા હા, મને ખબર હતી વ્યાજ કંટાળી ગયા એટલે રામ મંડળ અમને ખોટું બોલો સોરી બાબુ મારી માનામાં હવે કાંઈ ન બોલું બસ બાબુ લાગે બાપનામાં જ મને બધું પલ્લી ગયું એટલે પ્રધાનજી હાજી મને એવી ખબર ન હોય શું તમને ખબર નથી કે તમે અમારા પોકરગઢમાં આવીને બાવળિયા વાવી ગઈ. તો અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરા થઈને આવ્યા છો હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીડું નારિયેળ હનુમાન દાદાને ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય એલા બાપા, હનુમાન દાદાને વધેરવાનું નથી. તો આ જિલ્લાવાનું છે હવે અમારે જિલ્લાવાનું ન થાય તમારે જિલ્લામાં જવાનું થાય તો મારી નોકરી જાય એવું છે એટલે તને કાઢી મૂકે એવું છે. આ તો કાઢી જ મૂકે ને હવે મને શું કરશે તને કાઢી મૂકે તો વયો છે મારે ભેગો. તમારે ભેગું શું કરો દાદા હું કરું ઈ તું કરજે. આવું આપણે ન ફાવે મંગલમ ટીડીડીને ફીડીડીને કાંઈ કરવું નહીં પડે, તો અંદર જવાનું થાય. અંદર જવું છે હમ આ તો જાઓ ને મારા બાપનું શું જાય સાંભળો, હું તમે ભેગા આવો તો હું વાંધો, હું હાલો ને આવું પણ સાંભળો, શું અંદર જાવ ને એમ લાગે ને કે બગડાટો બોલ્યો બોલ્યો તો આવજો. આવીશ ને વાહો દેવા આવીશ હાલો એમ. હા હાલો હાલો. રાજગોર છો કાંઈ ન કહેવાય
Come on, બાપુ, come on. Come on, come on. Come on, daddy. Come on, come on. બાપુ વાવાઝોડું પાછું આવ્યું પણ મેં કાંઈ નથી કીધું પણ હું કાંઈ નથી બોલ્યો મારા બાપ નથી રહેવું ભાઈ નથી રહેવું મારો બધો હિસાબ જોઈ મારો બધો હવારમાં હિસાબ જોઈ નથી રહેવું તેને રાખો એને રાખી લીધો મારો હવારમાં હિસાબ તમને એમ કે આવશે ને હિસાબ નહીં દઉં નામ ને તેમને ફોન લાવી લઈશ ને હવે નથી ફોન લાવું અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી માટે મહારાજ આ શ્રીફળનો સુધાર કર્યો હે ભૂદેવ કદાચ આજ વેરજની વાત કરતા હોય તો ઉપર આકાશ છે નીચે ધરતી છે પણ યાર મારું નામ છે ભૂદેવ જે માર કે વેજ માર કે આજ રવાના થઈ જાઓ ભૂદેવ झुकेगा बाबू झुकेगा राजन તમારે અગર ઝુકેગા દાદા કેનો વારો આવ્યો દાદા બોલો ને કેનો વારો હે તું કઈ બોલતો ને કે તારો વારો પડી જાય મારી માના આમ કાંઈ ન બોલું અરે મહારાજ હા હા પણ મેં તો કીધું હા હા તે હા હા મેં માલ લેવાનું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભેગા જ છે ખાલી હા 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 માલ લીધું ને હવે નહીં મારવાનું હો તમે બોલો અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી અને મહારાજ આજા લીલુડા શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન થાય આમ બ્રહ્મત્યા થાય અને કલંક તમારી નગરીને શીરે રહે માટે મહારાજ વિચાર કરજો અરે ભૂદેવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ ભટિયા લાચાર છે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી હું રાજમાંથી રાજકુમારને બોલાવો એ આપણામ ન આવે એ જેનામાં આવતું એને કયો બોલાવે હું પાછું કાક કયો તો ખબર પડે ને બોલાવો 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 દાદા બે જાઓ બોલાવો બે જાઓ બોલાવો કેમ લાચાર થઈ ગઈ તો મને ખબર છે બે જાઓ અહીંયા અને ક્યાં ખાખા ખોરા કરતા ને બે જાઓ સાફ કરે આમ જો માથે આમ ધનડા આટા મારે ક્યાં ધનડા હા શું છે ઠેક એ તો એમાં હું એક ત્યાં થોડું નેપટિંગ એ તો સાફ કરી દઉં આ સીધું આમાં જ હોય હરખું સાફ કર ઉભા રહ્યો અહીંથી જ કરી દો ધનેડું છે ધનેડું બે જાઓ હવે બોલો હું પ્રતાપને બાપુ કહેતા ખરા હે લાવો મારી શમશેર હવે આપણે રેડી ભાઈ હાલો હા હે આજે બટાન બોલાવે પ્રતાપ આવાજો રે આજે બટાન બોલાવે પ્રતાપ આવાજો રે અજોરા આજે દરબાર ગયા દરબાર બટાન બોલાવે પ્રતાપ આવાજો રે હવે બાપુ હવે હાથમાંથી હોરી તલવાર કેળે રે કટારી ગજમર પેરાય હે જે કઈ ગયન કરી ડોહરા હાજ કુમાર
કયા જે કઈ કયા નગરી નો ઉરા હજ કુમાર કયા જે પિગલ ગઢ નો ચુરા હજ કુમાર हे प्रताप भाई मेरा नाम है प्रताप भाई मेरा नाम पिघल गढ़ नो चुरा हज कुमार कया से प्रधान बोलावे प्रतापिया हावी रे आओ बापू आओ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા હાવી રે આવો 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 આવે રાજ ને દરબાર આવે મારા રે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપિયા હાવી રે અરે કહો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ શું અત્યારે રાજમાં બોલવાનું કારણ મારી સામે હું આવતા રહ્યું નાખો બતાય મારે કઈ કામ નથી પીડ્યું પોકન ગતિ કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો અરે પ્રધાનજી જે વાત હોય તે સત્ય કહો અત્યારે રાજ વિશે બોલવાનું કારણ આખું ઘર એટલું ખરું દાદા બતાવ્યા ન થાય તે મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું મારી ભાઈ હું પડી ગયા હરામ ખબર તમારી પપ્પા કેટલા જ ખરા થઈ ગયા ચાલો અરે પિતાના ધ્રોણમાં બેટા પ્રતાપના નમન છે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ કયો ડેડી કામ કયો ભાઈને કામ કયો એમ કીધું હવે નો મળતો આવો માં બોલ ભાઈ પપ્પા હમ બોલ ઠેક બાપ દીકરો બોલતા હોય એટલે વૈશમાં નહીં બોલવાનું કે ભાઈ પપ્પાને કે ભાઈ પપ્પાને કામ કે હવે ન બોલો મારી માના હાલો દાદા બે સેલ્ફી ફોટો પાડી ભાઈ પપ્પાને કામ કે કેનો વારો બાપુ તમારો વારો હે ગાઈટ નો મારતા એ જે ઢીમસા હેવા હામાં ખબર હે ને ગાઈટ ને તમે બે જાઓ તમને નો અડે તમે રાજગોર છો તમે હાંગરી નો અડવા દો પણ હું તો ઊભો હોઉં દાદા આગે કેનો વારો એમ કહું છું બાપુ ગાંઠ ને ગાંઠ છે હો એમાં લાગી જાય સોમાહાની સોમાહાનું વહમું પડે અરે બેટા પ્રતાપ તમે હરખું તો કહેતા હો બાબુ તમારું કામ પતાવ સમજો હમણાં દાદા નોટું તમને ન બોલાવું અરે બેટા પ્રતાપ કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદેવ આવ્યા છે આજ રાજા કહેતા હો હરખું તો કહેતા હો અરે બેટા પ્રતાપ તમે હરખું તો કહેતા હો બાબુ તમારું કામ પતાવ સમજો હમણાં દાદા નોટું તમને ન બોલાવું અરે બેટા પ્રતાપ કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદેવ આવ્યા છે આજ રાજા અજમલ તેમની દીકરી શકુનાનું શિપણ લઈ શ્રીફળ અજાબના શિકારનું છે બેટા પ્રતાપ અરે પિતાશ્રી એ વાત તો કદાચ પણ ન બને કારણ કે પોકરણ કરીને રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેરા લે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે મટા નારે તો કદાચ પણ ન સ્વીકારું અરે નહીં બેટા પ્રતાપ
કદાચ સિમલનો શિકાર નહીં કરને તો રાજા સિમલ એમ માનશે કે આજ પઢિયારો કાયર છે, માટે પેલા દીકરી લેશું ને પછી વેર લઈશું. આજ મારો હુકમ સિમલનો શિકાર કરી લ્યો. દેવી પિતાશ્રી તમારી આજ્ઞા. ઠીક ભાઈ, ભાઈ માની ગયો તો એ મને મારવાનો. બે ભાઈ ખર્ચો આવ્યો એટલે સમજી ગયો. શું કીધું પપ્પાને? આ લેડો પણ નહીં શીખવાડો એમ. હવે ચીલી લ્યો મારો બાપ. નકર પછી વારો નહીં આવે. નકર પૂછો, અમુક ને પૂછો બિછેડાવ ને. 52 થઈ ગયા, હુકલે નથી આવ્યા. આમે થઈ લે પપ્પા ના નો પડાય. ના નથી ગયેલું આમ ને તેમ ને. વેર હાલે હે ને તમારે વેર હાલે. બાપુ ને દાદા ને બધા છે. આપણે હું વયસમાં આપણે લે સમજો. મારી આગળ તો આવતું નથી ન કરતો તો તું પાલ લો. હિતેશ દા એને દાવા દે, જોવા આવ્યા હે. હાલો, તમને નતા થયેલા ખુરશી થઈ લીધી. જઈ લ્યો પ્રતાપ, જઈ લ્યો. એ બાજુ ફાવશે? ડાબોડી હોક જમોણી કઈ બાજુ ફાવશે? આ બાજુ, આ બાજુ. જઈ લ્યો. કેમ છે પ્રતાપ? પ્રતાપ દાંત નો કટે જોવા આવ્યા હે, કરશે નહીં. એને તો હું જોઈ લે, પણ તને જોઈ રાખવાનું મન થાય. આપણે જોગું હોય ગોતજો ક્યાંક. આ વાંટે જ તારું નથી છું ક્યાંય? હા bre આપણું પછી બે કેમ છે પણ? કાંઈ વાંધો તો નથી લાગતો. નહીં વાંધો કઈ નહીં. કયો તો ખરા હું છે? આવ ભાઈ તમારી આમાં જોઈ લ્યો. પછી સંબંધમાં ખોબો પડે એવું કામ નથી કરું. તો બેટા તારા ખોબા નહીં ઉપડી જતા કેમ મારા ખોબા કેમ ઉપાડી લ્યો? વચ્ચે કોણ? વચ્ચે હું તો તું હેરાન થા ને પછી. કાંઈ વાંધો નહીં. હું બાપુની વાત કરો. ગમી ગયા કહી ગયો. ગમી ગયા ગાંડાવ. અને તો 18 થયા કોઈ નથી માની. બધા કે આમ છે ને તેમ છે નહીં થાય. થઈ ગયો ઓકે છે બાપુ. શું કરવા થાય? પ્રધાનજી શું બધું રેડી જ છે? બુધાવને કહો કે લીવડા નારિયેલ ઝીલાવતો જાય. એ હો દાદા, બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને સાતો થાય લેવડા સિબલ ચલાવી દો. બાપુ કીધું વાંધો નહીં. હા ચલાવી દો. મારે અમારા ભૂદેવને તેડવા મૂકવા જવા પડે. કઈ નો ખાવાય? અહીં નોખા પડે.